90% તો આવા બઝર વાગે અને પંપ ડાયરેક્ટ 85 ડિગ્રી નીચે ફરી જાય એટલે કચરો વેલોસિટી જનરેટ થાય. આની પર બ્લેડ પર વધારે ફોર્સ લાગે, બ્લેડ એટલા વધારે ફોર્સ છે. વેલકમ બેક ટુ ન્યુ અધર બ્લોગ ગાઈસ. તો આજે અત્યારે છે ને મારે ઓડિશન છે શાયરી કવિતાનું અને આરઓઆર દુહાછંદનું. હમણાંથી નકરા ઓડિશન જ હાલે છે પણ આજ ફાઇનલ ઓડિશન છે. જો સિલેક્ટ થઈ ગયા તો આનથી અમદાવાદ જવાનું થાય, અહીંયા યુથ ફેસ્ટિવલ છે એટલા માટે. તો અત્યારે સવારમાં અત્યારે તૈયાર થઈ જાઓ, પછી નીચે જમી આવું અને પછી કોલેજ માટે નીકળી જાઓ. ઓકે, તો હાલો. તો ફાઇનલી ગાઈઝ નીકળી ગયા છે કોલેજ માટે અને આ આપણી આખી ગેંગ જાય છે આગળ. તો કોલેજે જઈને મળીએ. ઓકે ગાઈઝ, અત્યારે બ્રેક છે અને આ બધા છે ને ગેમની બાકાચીકી બોલાવે છે. તો ગાઈઝ આજે છે ને હેકેથોન છે, તો એમાં બધાએ પોતપોતાના મોડેલ બનાવ્યા છે અલગ અલગ, એટલે કે લાઈફમાં જેટલા પ્રોબ્લેમ હોય ને એ બધાને સોલ્વ કરીને એને મોડેલ બનાવેલા છે. તો આજે એ બધા જ રૂમમાં એ વિઝિટ કરવી છે અને જેણે બનાવેલા છે. એક આખી રૂમ છે, એક આખી રૂમ છે અને હજી બીજી 2-3 રૂમ છે. તો એમાં જેટલા પ્રોજેક્ટ બનાવ્યા છે ને એ બધા આપણે વિઝિટ કરવી. તો હાલો. તો ગાઈઝ પહેલો જ પ્રોજેક્ટ અમે વિઝિટ કર્યો અમારી જ ગેંગનો. આ આખો પ્રોજેક્ટ છે. તો કઈ રીતના કામ કરે ને પેલા એ જોઈએ. પેલો જે વરસાદ હોય એનું પાણી બરોબર, એટલે આ વાલ ક્લોઝ રાખવાનો, આ વાલ ઓપન રાખવાનો. એનું જે પાણી આવશે ડાયરેક્ટ જમીનની અંદર જાય. પછી આ વાલ ક્લોઝ કરી નાખવાનો ને આ વાલ ઓપન રાખવાનો. એટલે બીજો જે વરસાદના પાણી આવશે એ અહીંયા ફિલ્ટર થઈ અને ડાયરેક્ટ એની અંદર જાય. અને આ ટેન્કની અંદર છે ને પંપ મૂકેલો છે, એની અંદર આપણે વોલ્ટા પાવર સપ્લાય આપશું એટલે આ ટેન્કની અંદર પાણી આવશે. અને પછી આ ટેન્કથી આપણે ઘરના વપરાશમાં પાણીને યુઝ કરી અને આ જે ફિલ્ટર છે એના લેયર આ રીતના છે. એટલે આ ટાઈપની જે વસ્તુ છે એ આની અંદર નાખેલી છે, એનાથી નેચરલી ફિલ્ટરિંગ થાય છે. વોટર લેવલ મોનિટરિંગ સિસ્ટમ છે, IoT બેઝ છે. આ અલ્ટ્રાસોનિક સેન્સર છે. એમાં છે ને આમાં લેવલ દેખાડે કેટલું વોટર નું થયું એ રીતે. 90% વોટર થાય ને 90% તો આવા બઝર વાગે અને પંપ ઓફ લખેલું દેખાડે. જ્યારે બઝર વાગે ત્યારે સબસ્ક્રાઇબ થઈ જશે. હા, અને રિલે છે એને પંપ કનેક્ટેડ હોય, ઓટોમેટિકલી ઓફ થઈ જાય. જ્યારે 90% થઈ જાય ને એટલે પાણી છલકાય નહીં એ રીતે. આટલું બનાવ્યું. આ ESP32 નો યુઝ કર્યો છે બીકોઝ વાઈફાઈ નું કનેક્શન આપણે જોતું હતું. તમારા મોબાઈલમાં પણ ચેક કરી શકો. આ વાઈફાઈ ને પાસવર્ડ આપણે નાખીએ ને તો એ રીતે છે. સેમ વાઈફાઈ ને કનેક્ટ હોવું જોઈએ. તો ગાઈઝ આ મસ્ત પ્રોજેક્ટ છે આ બેન. હવે આપણે બીજા પ્રોજેક્ટ પર જવું. આપણે વર્ટિકલ વિંગ ટર્બાઇન છે. નોર્મલ વિન્ડ ટર્બાઇન ના બે ભાગ આવે, બે ટાઈપ્સ આવે એની એક્સિસ ને આધારે. આ જે રોટર છે ને એની ઇમેજિનરી એક્સિસ ગણો ને એ પ્રમાણે બે ટાઈપ આવે, એક હોરિઝોન્ટલ એક્સિસ અને એક વર્ટિકલ એક્સિસ. આ છે રોટર, વર્ટિકલ એક્સિસ. આ એની એક્સિસ માની લો, આમ વર્ટિકલ થઈ. પછી આપણે જે નોર્મલ પહાડ ઉપર ને બધું તમે જોઈ ને એ હોરિઝોન્ટલ એક્સિસ આવે, કેમ કે આમ છે એક્સિસ એની ફરતે રોટર આમ ફરે છે. એ હોરિઝોન્ટલ આ છે, તમે જોઈ લો. આ હોરિઝોન્ટલ, આ વર્ટિકલ. ડિઝાઇન શું છે
અમે આ ટાઈપનું સામે જો ને તો આવું દેખાય. ઓલો આપણે ટ્રાફિક સિગ્નલમાં ઓલો કોન મૂકેલો હોય ખબર છે, કાં તો આઈસ્ક્રીમ નો કોન આવે, એ ટાઈપનો મુંડો દેખાય. અને સામે ત્યાં ફ્રન્ટ વ્યૂ માંથી એક્ઝેક્ટ જો ને તો આમાં કેમ આ દેખાય છે, નીચેની આ જે બ્લેડ છે એ નાની છે, ઉપરની મોટી છે, એ પ્રમાણે. બરોબર. હવે થાય શું હકીકતમાં, તમે ફ્લુઇડ મિકેનિક્સમાં હવે આગળ ભણશો વેન્ચુરી ઇફેક્ટ. વેન્ચુરી ઇફેક્ટ જનરેટ કેનાથી થાય? કોઈ બે પોઈન્ટ હોય ને, બે પોઈન્ટ વચ્ચેનો જે લો પ્રેશર જનરેટ થાય ને, જેમ કે પોઈન્ટ 1 છે ત્યાં પ્રેશર લો છે અને પોઈન્ટ બી છે જ્યાં નોર્મલ પ્રેશર છે. નોર્મલ અહીંયા લો કેમ? આની કરતા આ પોઈન્ટે ઓછું છે એટલે અહીંયા લો પ્રેશર થયું. હવે લો પ્રેશર કોઈ બે પોઈન્ટ વચ્ચે જનરેટ થાય ને એટલે ત્યાં ફ્લુઇડ નો જે ફ્લો છે ને હાઈ પ્રેશર થી લો પ્રેશર હોય. બરોબર. હાઈ પ્રેશર થી લો પ્રેશર એનો ફ્લુઇડ નો ફ્લો હોય. હવે વેન્ચુરી ઇફેક્ટમાં શું થાય? જ્યાં સાંકડો ભાગ હોય ને એની આગળની સાઈડ લો પ્રેશર હોય અને આ પોળો ભાગ છે, એટલે અહીંયા નોર્મલ પ્રેશર છે, નીચેની સાઈડ લો પ્રેશર. એટલે હવાની જે દિશા છે ને અપ ટુ ડાઉન થશે, એનાથી હવાની વેલોસિટીમાં વધારો થશે. હવે જનરલ કેસમાં શું છે, જ્યારે હવા એની સ્પીડ સાથે બ્લેડ ઉપર ઇમ્પેક્ટ થશે ને ત્યારે એનો એક રિઝલ્ટન્ટ ફોર્સ જનરેટ થશે બ્લેડ ઉપર, કે જે બ્લેડને એક ડાયરેક્શનમાં ચેન્જ ફેરવશે. એ નોર્મલ કેસ છે. પ્લસ જે આપણે વેન્ચુરી ઇફેક્ટને કેસ આમાં એડ કર્યો છે એનાથી શું થશે, અહીંયા ઇમ્પેક્ટ થઈ, પહેલા એની વેલોસિટી હતી 10 મીટર પર સેકન્ડ, ઇમ્પેક્ટ થઈ વેલોસિટી ઘટી ગઈ નોર્મલ કેસમાં. આમાં શું થશે, વેલોસિટી કાં તો સાવ ઓછી ઘટશે, કાં તો ઇમ્પેક્ટ થયા ટાઈમે જે વેલોસિટી હશે એના નિયર બાયમાં વેલ્યુ રહેશે. કેમ? કેમ કે નીચે લો પ્રેશર છે, એની વેલોસિટી ઘટવા નહીં દે. વસ્તુ એરને નીચે સક કરશે, સક્શન જે ઇફેક્ટ ક્રિએટ થશે એટલે ફ્લો નીચેની સાઈડ થશે. એ વસ્તુ આ જે રિઝલ્ટન્ટ જનરેટ કરે એમાં એડિશન થશે, એડ કરશે. એટલે શું, બ્લેડની જે વેલોસિટી છે ને એનું મેક્સિમમ યુટિલાઇઝેશન થઈ જાય. મેક્સિમમ યુટિલાઇઝેશન થાય, બ્લેડ એની મેક્સિમમ સ્પીડે ફરશે. મેક્સિમમ સ્પીડે ફરે, મોટર હારે કનેક્ટ છે, મેક્સિમમ આઉટપુટ આપણે મેક્સિમમ આઉટપુટ મળી શકે. સિમ્પલ એજ કોન્સેપ્ટ છે. પછી અહીંયા જો આપણે આ મોડેલ છે ને સોલિડ વર્ક્સમાં બનાવેલું છે જાતે. પછી આ જે તમને એરોસ દેખાય ને, એર આપણે હોય ને નોર્મલ, એની ડાયરેક્શન દેખાડે છે અને એ ડાયરેક્શનમાં તમે જોશો ડિફરન્ટ કલર છે. એ કલર શું છે એ અહીંયા આપણે કલર ચાર્ટમાં જોઈ શકીએ. લાલ કલર મતલબ 11 પોઈન્ટ સમથિંગ મીટર પર સેકન્ડમાં એની વેલ્યુ આપી છે. બરોબર. જે આપણે પહેલેથી સેટ કરી છે કે એરની સ્પીડ આટલી હશે, પછી ફટકાયા પછી કેટલી હશે એ અહીંયા દેખાય, જે કલરમાં ચેન્જ થાય છે. આ કલર ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે. બરોબર. એ ટાઈપ અહીંયા અલગ અલગ સ્પીડના અલગ અલગ લીટા જે અલગ અલગ કલર દર્શાવે છે. મેઇન કન્સેપ્ટ એવો કે આ ડિઝાઇન બનાવી, નીચે લો પ્રેશર જનરેટ થયું, એરની વેલોસિટી વધી નોર્મલ કેસ કરતા, કે જેમાં આ બ્લેડ છે સીધી હતી, કોઈ એંગલે નહોતી. નોર્મલ કેસ કરતા વધારે વેલોસિટી જનરેટ થઈ, આની ઉપર બ્લેડ ઉપર વધારે ફોર્સ લાગ્યો, બ્લેડ એટલા વધારે ફોર્સથી ફરી. આ બ્લેડ છે, આ બ્લેડ શરૂઆતમાં બ્લેડને સ્ટાર્ટ આને રોટરને સ્ટાર્ટ કરવો પડશે. એ રોટરને સ્ટાર્ટ કરવા માટે જે ફોર્સ જોઈશે ને ટોર્ક, એ વસ્તુ અહીંયાથી મળશે આ બ્લેડ ઉપરથી. તો ગાઈઝ આ લોકોનું જે પ્રોજેક્ટ છે ને બહુ અમેઝિંગ પ્રોજેક્ટ બનાવેલો છે અને આ બધા ભાઈએ બનાવેલો છે. બહુ અમેઝિંગ પ્રોજેક્ટ છે ગાઈઝ. હવે આપણે આગળ વધી અને જોઈ બીજાના પ્રોજેક્ટ. ગાઈઝ એ બહુ અમેઝિંગ હતું. હવે એમ જ આવી છે ઈસી વેલ્ડિંગમાં. આ ઈસી બિલ્ડિંગ છે, પબ્લિક થોડુંક વધારે છે. હવે ત્યાં જ આવી છે, ત્યાં પણ બધાએ પ્રોજેક્ટ બનાવેલા છે મસ્ત. આપણે જઈને જોવી. સો અમે આ સ્માર્ટ વેસ્ટ સેગ્રીગેટર બનાવ્યું છે, જેમાં 3 અલગ અલગ વેસ્ટના આવી રીતે ખાના છે. પહેલું છે ઓર્ગેનિક, બીજું છે પ્લાસ્ટિક અને ત્રીજું છે રિસાયકલ. એમાં અમે આરડીનો મેગા, પછી ESP અને એનાથી અમે બધું બનાવ્યું છે. એમાં જેમ કે ઉપર જેમ કે કચરો નાખો, ઇમેજ પ્રોસેસિંગ થ્રુ અમે પહેલા કચરો ડિટેક્ટ કરી કઈ રીતે આવે, પછી એનાથી ડિટેક્ટ થાય ને અમે ફીડ કરાવેલું છે આમાં પાયથન ના કોડ થ્રુ. એમાંથી ડિટેક્ટ થયું એટલે જેમ કે
કોઈ પણ ઓલું કોઈ જેમ કે પ્લાસ્ટિક નો કચરો હોય તો એ ડાયરેક્ટ 85 ડિગ્રી નીચે ફરી જશે એટલે કચરો સીધો આવી જશે. પછી જેમ કે રિસાયકલમાં જતું હોય તો કચરો ડિટેક્ટ થયો એટલે આ રાઈટ સાઈડમાં 85 ડિગ્રી આમ ફરી જશે એટલે આમાં પડી ગયું. એવી જ રીતે પછી આમાં આ નીચે ગયું અને આ 60 ડિગ્રી ફરી અને આ કચરો બાજુનો આમાં આવી ગયો. એ રીતે ડિવાઈડ કરેલું છે. અને એ રીતે પછી અમે એક સોફ્ટવેર થ્રુ અમે એક યુએસબી થ્રુ વાઈફાઈ કનેક્ટ થઈ જાય અને એમાં તમે પોઈન્ટ સિસ્ટમ અમે કરેલી છે. પોઈન્ટ સિસ્ટમ થ્રુ અમે ખબર પડે બધાને કે તમે આ કટોકટો કચરો ના વસી એટલે પોઈન્ટ તમને મળી શકે એમ. આ એક્સિડન્ટ એસએસ સિસ્ટમ છે કે જે વ્હીકલ છે એનો એક્સિડન્ટ થાય રોડ ઉપર ત્યારે ઘણા વિક્ટિમ્સ છે એમને અનકોન્શિયસ થઈ જાય એટલે એમને છે ને જરૂર પ્રમાણે હેલ્પ નથી મળતી સમયસર, જેમનું પેલા ગોલ્ડન અવર હોય ને એમાં. એટલા માટે આ એક સિસ્ટમ છે જે ઓટોમેટિકલી એક્સિડન્ટ સેન્સ કરીને જે છે એ ઇમરજન્સી નંબર જે એમાં સ્ટોર કરેલા હશે તેમને મેસેજ પહોંચી જશે, જેમ કે ફેમિલી છે, 108 છે એમાં. એટલે સૌથી પહેલા સેન્સર છે MPU 6050 જે એક્સેલરોમીટર એન્ડ જાયરોસ્કોપ નું મિક્સચર છે. જે એક્સિડન્ટ થશે ત્યારે તેની વ્હીકલની જે સ્ટેબિલિટી હશે એ ડગમગાઈ જશે, એ ડિટેક્ટ કરશે અને જેનું સ્પીડમાં ડિફરન્સ આવશે એ ડિટેક્ટ કરશે. એ ત્રણ પોસિબિલિટી ઉપર આધાર રાખશે કે વ્હીકલની સ્પીડ ઘટી પણ તેની સ્ટેબિલિટી ન ગઈ એટલે વ્હીકલ ધીમું પડ્યું છે, એનું એક્સિડન્ટ થયું નથી, ત્યારે એ સ્ટેટમેન્ટમાં છે એ એક્ટિવ નહીં થાય. પછી બીજું થાય છે જ્યારે વ્હીકલની સ્ટેબિલિટી બગડે છે અને સ્પીડ પણ ઘટે છે, મીન્સ એક્સિડન્ટની સંભાવના છે. પણ પછી જો વ્હીકલ પાછી સ્પીડ પકડી લે તો એને સ્પીડ પકડી લીધી છે અને સ્ટેબિલિટી પાછી આવી ગઈ છે, મીન્સ કે એક્સિડન્ટ નથી થયું, ખાલી ધીમું પડ્યું હતું અને કંઈક ખાડા ખડિયા હતા એવું ટાઈપમાં હતું. અને થર્ડ પોસિબિલિટી છે કે જ્યારે વ્હીકલની સ્પીડ પણ ઘટી છે અને સ્ટેબિલિટી પણ ગઈ છે ત્યારે એ સિચ્યુએશનમાં છે ને એક્ટિવ થઈ જશે અને લાઇટ થશે અને SOS સિગ્નલ જશે. એ 10 સેકન્ડની રાહ જોશે. જો યુઝર તરફથી કઈ રિસ્પોન્સ નહીં આવે તો એ SOS સિગ્નલ સેન્ડ કરી દેશે, પણ જો ફોલ્સ હશે તો યુઝર આ બટન પ્રેસ કરશે એટલે શું કહેવાય સિગ્નલ નહીં જાય. જેમ કે અત્યારે 10 સેકન્ડ થઈ ગઈ પછી પ્રેસ કરશે નહીં ચાલે, પણ હવે SMS આ નંબર ઉપર SMS જશે, એમાં ગૂગલની લોકેશન જશે અને એને કોલ પણ જશે. આ મોડ્યુલ છે એ SMS સેન્ડ કરવા માટે અને કોલિંગ માટે યુઝ થાય છે. આ મોડ્યુલ છે એ GPS છે કે જે કરંટ લોકેશન જે હશે યુઝરની, જે વિક્ટિમ છે એની કરંટ લોકેશન છે એ ડિટેક્ટ કરીને એને SMS થ્રુ સેન્ડ કરી દેશે, એ માટે છે. હવે જો ફોલ્સ હશે તો આ પ્રેસ કરી દે તો નહીં જાય, પણ અત્યારે જેમ કે અહીંયા જોઈ શકાય છે કે SMS સેન્ડ જે નંબર નાખેલો હશે ઇમરજન્સીમાં, જેમ કે આ 2 નંબર નાખેલા છે એમાં, અને કોલિંગ પણ એ નંબરમાં જશે. ફોન છે દેખાય છે SMS વાળું, SMS કે દેખાય છે ને, જેમ કે અત્યારે સિગ્નલ છે આ નંબરમાં ગયો છે, એ આ ભાઈના ફોનમાં છે, એમાં આપણને ગૂગલની લાઈવ લોકેશન અને SMS સેન્ડ થયેલો દેખાશે એ રીતે. તો ગાઈઝ ઈસી વાળાના પ્રોજેક્ટ પણ બહુ મસ્ત હતા અને બધાએ બહુ મહેનત કરી હતી, કેટલી વેબસાઇટો બનાવી અને SOS માટેનું ને બધું બહુ અમેઝિંગ હતું ગાઈઝ. અને મને નથી ખબર આજ આવું બધું હશે, પણ મારે દુહા છંદ અને શાયરી કવિતાનું ઓડિશન હતું એટલે હું કપડાં હારા પહેરીને આવ્યો હતો, આજ તૈયાર થઈને આવ્યો હતો. પણ આમાંય કામમાં આવી ગયું, હાથમાં સ્ટીક હતી અને માયક હતું તો આમાંય કામમાં આવી ગયું મારે. અને અત્યારે હવે છે ને વર્કશોપ છે તો બધા વર્કશોપમાં જ્યાં પણ હું નથી ગયો, કારણ કે મારે અત્યારે દુહાછંદનું ઓડિશન છે 4 વાગે, તો અત્યારે હવે ત્યાં જાઉં અને જોઉં કે કદાચ સિલેક્ટ થઈ ગયો તો ઠીક છે, બાકી ન થયો તોય ઠીક છે. ઓકે તો હાલો. તો ગાઈઝ અત્યારે છે ને આ બધા ગયા નથી, આ બેઠા છે, આ બધા પ્રિપેર રમે છે અને વર્કશોપમાં હવે જવાની ફૂલ તૈયારી છે. ને આ છે ને આ એટલા સાધન લઈને જવાના, હું તમને દેખાડું આ કયા કયા સાધન છે, દેખાડું જો ગાઈઝ આ છે ને આ બધો સામાન લઈને જવાનો, આ બધું એમની સાયન્સના જો ગાઈઝ આ છે ને આ બધો સામાન લઈને જવાનો આ બધો, અને એમની સાયન્સના સ્ટુડન્ટ જેવી હો ગાઈઝ, ભલે સુથાર કામનું આ કામ કરવાનું પણ આ બધા પાસે એવી ઠેલી હશે. જો આની પાસે ઠેલી છે, આની પાસે ઠેલી છે, આની પાસે ઠેલી છે, એટલે આખો સેટ જ તે લઈને જવાનો અત્યારે વર્કશોપમાં. આવું છે ગાઈઝ આવું. તો ગાઈઝ અત્યારે નીકળી ગયો છું પાછો હોસ્ટેલ માટે અને બધા વહી ગયા છે, બધું ખાલી છે ગાઈઝ, કોઈ છે નહીં. અને દુહા છંદનું જે હતું ને એમાં મારી સામે જે ભાઈ હતો ને એ જિલ્લા લેવલનો હતો અને મને સ્ટેજ ઉપર પરફોર્મ કરતા આવડતું હતું. એ ભાઈને
દુહાચંદ બહુ અમેઝિંગ આવડતા હતા ગાઈઝ, મસ્ત હતા. તો મેડમે એને સિલેક્ટ કર્યો અને મને એમ કીધું કે તારે આને બધું શીખવાડવાનું છે, કઈ રીતના પરફોર્મ કરવું, ને 5 મિનિટની અંદર ટાઈમ લિમિટમાં રાખવાનો છે, એટલું તારે શીખવાડવાનું છે. ઓલા સોમવારનો ટાઈમ આપ્યો છે, ત્યાં સુધી મારે એને બધું શીખવાડવાનું કીધું છે. પણ દુહાચંદમાં સિલેક્ટ ન છો, કાંઈ વાંધો નહીં. પણ અત્યારે મને ભજનમાં રાખ્યો કે તું ભજનમાં રહી જા, તમતાર તને બહુ સારું આવડે છે એમ તાલ મેલ સાથે, તો તું ભજનમાં રહી જા. તો હું ભજનમાં રહું છું, હવે જોયું જાય આગળ શું થાય. અને અત્યારે ગાઈઝ બહુ મસ્ત વાતાવરણ છે. અહીંયા મને ચકલીનો અવાજ સંભળાણો ગાઈઝ, બાકી સુરત તો કાંઈ છે જ નહીં. અને જાઉં છું અત્યારે હવે પાછો હોસ્ટેલે, તો ત્યાં જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયો હોસ્ટેલ પર અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. અને આજ આખો દી બહુ મસ્ત ગયો અને અત્યારે જમવાનું પણ મજા આવી ગઈ, કારણ કે અત્યારે હતું પરોઠા, પંજાબી શાક, પાપડ, છાશ, સલાડ, મજા આવી ગઈ. અને હવે અમારે રીડિંગ છે, રીડિંગ પૂરું થાય પછી બહુ ઊંઘ આવે છે, તો સૂઈ જવું છે. तो बस आज માટે એટલું. तब तक के लिए इस तरह खेलते रहे, आबाद रहे, सलामत रहे. चलिए फिर मिलते हैं नेक्स्ट व्लॉग में. बाय बाय.